રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે। છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ પડ્યો છે। સૌથી વધારે વરસાદ પડ્યો જૂનાગઢમાં 4.5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી ગયો છે। વડોદરામાં પણ 3.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। હજુ આજના દિવસે પણ વરસાદી માહોલ રહેવાનો છે। વિંડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ક્યાં કેટલો વરસાદ પડશે, ક્યાં કેવો માહોલ રહેવાનો છે। તો તમે જુઓ કે આ 11 વાગ્યાનો સમય છે સવારે, અને એ સમયે તમે જુઓ કે આ જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે, ખાસ કરીને વડોદરા ભરૂચ આસપાસનો જે વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે, નર્મદા જિલ્લાનો ભાગ છે, એ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। છૂટો છવાયો વરસાદ, વાદળછાયું વાતાવરણ રહી શકે છે। સાથે જ સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે। કચ્છમાં ખુલ્લું વાતાવરણ છે। સાથે જ જે ઉત્તર ગુજરાતનો ભાગ છે એ ભાગોમાં પણ સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે। તો દાહોદ, ગોધરા સહિતનો જે વિસ્તાર છે, અરવલ્લી, મહીસાગરમાં પણ, છોટાઉદેપુરમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે, વરસાદી ઝાપટા પડી શકે છે। હજુ આજના દિવસમાં કેટલાક ભાગોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે। હવે તમે જુઓ કે જેમ સમય આગળ જાય છે, બપોરના સમય 2 વાગ્યાનો આ સમય છે, અને ત્યારે ફરીથી દક્ષિણ ગુજરાતના જે ભાગો છે, ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ અને ડાંગ સહિતનો વિસ્તાર છે, તાપી જિલ્લાનો જે વિસ્તાર છે, એ વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે છે અને મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે। આ તરફ તમે જુઓ, અહીં તમને આ જે ભાગ જોવા મળી રહ્યો છે, આખો સુરતની સાથે ડાંગ જિલ્લાનો ભાગ છે, અહીંયા તમે જુઓ કે આ જે ઝિગઝેગ જોવા મળી રહ્યું છે, એ થંડરસ્ટોર્મ એક્ટિવિટી દર્શાવે છે, એટલે કે ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે। તો વડોદરા સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ભરૂચ, આમોદ, અંકલેશ્વર, કીમ, કોસંબા સહિતનો આખો જે આ પટ્ટો છે, ત્યાં તમે વરસાદી વાતાવરણ જોઈ શકો છો। દાહોદ, ગોધરાની આસપાસ પણ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર સહિતના વિસ્તારોમાં પણ હળવો વરસાદ નોંધાઈ શકે છે। તો સાથે જ જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે, ખાસ કરીને ઉના સહિતનો જે વિસ્તાર છે, જૂનાગઢમાં પણ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। પોરબંદર, દીવ સહિત, દ્વારકા સહિતનો જે વિસ્તાર છે, એ વિસ્તારોમાં પણ વરસાદ થઈ શકે છે। જામનગરની આસપાસ પણ વરસાદી વાતાવરણ રહી શકે છે। મોરબી, સુરેન્દ્રનગર સહિતનો જે વિસ્તાર છે, એ વિસ્તારમાં વરસાદની એટલી શક્યતા નથી, વાદળછાયું વાતાવરણ રહી શકે છે। ભાવનગરમાં વરસાદી વાતાવરણ રહી શકે છે, પણ આ દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે, ત્યાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે છે। અમદાવાદમાં પણ વરસાદની આગાહી છે, પરંતુ 2 વાગ્યા આસપાસ અમદાવાદમાં વરસાદનું જોર એટલું નથી જોવા મળતું, ખુલ્લું વાતાવરણ જોવા મળે છે। હવે આપણે સમયને આગળ લઈ જઈએ એટલે તમે જોઈ શકો છો કે શું પરિસ્થિતિ રહેવાની છે। આ છે 4 વાગ્યાનો સમય, અને 4 વાગ્યાના સમયે તમે જુઓ કે દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે, ત્યાંથી ધીરે ધીરે હવે આ વાપી સહિતનો વિસ્તાર છે, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારમાં થોડું વરસાદનું જોર ઘટી રહ્યું છે, પરંતુ સુરત અને તાપી જિલ્લાનો આખો વિસ્તાર, વલસાડ અને ડાંગ જિલ્લાનો આખો વિસ્તાર, ત્યાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી વાતાવરણ રહી શકે છે। હવે તમે જુઓ કે જે ભાગ અહીં ઉના સહિતના વિસ્તારમાં વરસાદી વાતાવરણ હતું, એ તમને હવે જૂનાગઢ સહિત આખા જ પંથકમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। થોડું ઝૂમ કરીને પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ તો તમને ખ્યાલ આવે। તમે જુઓ કે ગોંડલ, જસદણ, અમરેલી, વેરાવળ, જૂનાગઢ, પોરબંદર, ભાણવડ, ઉના, મહુવા અને ભાવનગર સહિત ખંભાતનો જે વિસ્તાર છે, વિસ્તારોમાં વરસાદી વાતાવરણ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે। તો 4 વાગ્યા આસપાસ તમે જુઓ કે અમદાવાદમાં પણ વરસાદી વાતાવરણ બની રહે તેવી પૂરી શક્યતા છે। સાથે જ ખેડબ્રહ્મા અને હિંમતનગર સહિતનો વિસ્તાર, એટલે કે સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ રહેવાની અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા અત્યારે જોવા મળી રહી છે। હવે થોડું આપણે સમયને આગળ લઈ જઈએ એટલે તમે સાંજની પરિસ્થિતિ પણ સમજી શકો કે સાંજે કેવો માહોલ રહેવાનો છે। આ 6 વાગ્યાનો સમય છે, અને ત્યારે તમે જુઓ કે 6 વાગ્યાની આસપાસ તમે ઉત્તર ગુજરાત, ખાસ કરીને સાબરકાંઠાના ભાગોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી વાતાવરણ રહી શકે છે। તો સુરત અને તાપી જિલ્લાનો ભાગ, નર્મદામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। ભરૂચ, આમોદ, અંકલેશ્વર સહિતના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। તો સાથે જ ડાંગમાં તમને ભારે વરસાદ જોવા મળી શકે છે। દાહોદ, ગોધરા, અરવલ્લી, મહીસાગર સહિતનો જે વિસ્તાર છે, ત્યાં વરસાદની એટલી શક્યતા નથી, વાદળછાયું વાતાવરણ રહી શકે છે। કચ્છમાં વરસાદની એટલી કોઈ શક્યતા નથી। બનાસકાંઠા અને પાટણ, મહેસાણા સહિતના વિસ્તારમાં પણ વરસાદની કોઈ શક્યતા નથી। તો આ તરફ ઉત્તર ગુજરાતમાં વરસાદમાં માત્ર સાબરકાંઠામાં વરસાદ પડી શકે છે। તો આ સૌરાષ્ટ્રના ભાગોમાં આપણે વાત કરીએ તો ભાવનગરની સાથે સાથે જ ઉના, જૂનાગઢ સહિતનો જે વિસ્તાર છે, એ વિસ્તારમાં વરસાદની શક્યતા છે। અમરેલીમાં વરસાદ પડી શકે છે। દ્વારકા અને જામનગર સહિતનો વિસ્તાર, સલાયા સહિતનો વિસ્તાર, મોરબી, થાન, રાજકોટ અને ખાસ કરીને સુરેન્દ્રનગર, એ વિસ્તારમાં વરસાદની કોઈ શક્યતા નથી। હવે આપણે રાતનો સમય પણ જોઈ લઈએ કે રાતના સમયે શું માહોલ રહેવાનો છે। આ તમે જુઓ કે રાત્રે 11 વાગ્યાનો સમય છે, અને રાત્રે 11 વાગ્યે તમે જુઓ કે આખા ગુજરાતમાં વાતાવરણ ખુલ્લું છે। માત્ર ભાવનગરમાં થોડું
વાદળછાયું વાતાવરણ રહી શકે છે. હવે આપણે જોઈ લઈએ મધ્યરાત્રિએ શું માહોલ રહેવાનો છે. તો તમે જુઓ કે આ 4 વાગ્યાનો સમય છે. 4 વાગ્યાના સમય પણ માત્ર દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે, સુરતથી વલસાડ સુધીનો વિસ્તાર, ત્યાં માત્ર વાદળછાયું વાતાવરણ રહી શકે છે અથવા હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. આવતીકાલે સવારની સ્થિતિ જોઈ લઈએ. આવતીકાલે સવારે 6 વાગ્યાનો આ સમય છે. 6 વાગ્યા પણ તમે જોઈ શકો છો કે માત્ર સુરતથી વલસાડની વચ્ચે થોડું વાદળછાયું વાતાવરણ રહી શકે છે. હવે તમે જુઓ કે 8 વાગ્યાનો સમય છે આવતીકાલે, ત્યારે પણ ખુલ્લું વાતાવરણ છે. એટલે કે જે વરસાદી વાતાવરણ છે, આજના દિવસમાં વરસાદી વાતાવરણ રહે તેવી પૂરેપૂરી સંભાવના છે. ધીરે ધીરે આજે રાત બાદથી વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે અને ધીરે ધીરે વાતાવરણ સાફ થતું જોવા મળી રહ્યું છે. વરસાદની જે પણ અપડેટ્સ છે હું તમારા સુધી પહોંચાડતો રહીશ, પરંતુ અપડેટ્સ મેળવવા માટે તમારે સતત ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેવું પડશે. યુટ્યુબ હોય, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે ટ્વિટર હોય, કોઈ પણ પ્લેટફોર્મ પર જો તમે ફોલો નથી કરતા તો ફટાફટ ફોલો કરી દેજો અને હા, આ વિડીયોને ફટાફટ શેર કરી દેજો. તમામ અપડેટ્સ તમારા સુધી હું પહોંચાડતો રહીશ. નમસ્કાર.